नहीं सुधी शरणागत वत्सल तत्वनिधे भव शंकर देशिक मे शरणं विदितानमया विशदैककला न च किञ्चन काञ्चनमस्ति गुरो द्रुतमेव विधेहि कृपां सहजां भव शङ्कर देशिक मे शरणं भव शङ्कर देशिक मे शरणं भव शङ्कर देशिक मे शरणं જય સિયારામ. તો આપણે ગઈકાલે ગયા વખતે 397 સુધીના શ્લોક કર્યા હતા. છેલ્લો શ્લોક હતો 397 અને એમાં વાત હતી કે જ્યાં સુધી મૃત તુલ્ય દેહની અંદર આસક્તિ છે ત્યાં સુધી મનુષ્ય હંમેશા અપવિત્ર જ હોય છે. કારણ કે આસક્તિને કારણે એને દેહનું દેહાત્મ અભિમાન જે છે, દેહાત્મ અભિમાન, દેહની અંદર આત્મા હોવાનો અહંકાર એને છે. એ જે એના કારણે વિષયોની અંદર જ એનું મન લાગે રહેલું હોય છે અને એ અપવિત્ર હોય છે અને જન્મ મરણ અને વ્યાધિનો આશ્રય એને કાયમ રહ્યા કરે છે. કારણ કે દેહ ભાવમાં છે. એ દેહાત્મ બુદ્ધિ વાળો, એને દેહાત્મ બુદ્ધિ હોય છે એટલે દેહ સિવાય એને બીજું કઈ ખબર નથી. અને એને દેહના તો જન્મ મરણ અને ક્લેશ, આ બધું વિકારો, આ બધું તેને જોયેલું છે જીવનની અંદર. એટલે દેહાત્મ બુદ્ધિને કારણે એને હંમેશા જન્મ મરણ અને બીજા જે ભય છે, વ્યાધિઓ, એનો ભય રહ્યા કરે છે, એનો ક્લેશ એને રહ્યા જ કરે છે. કારણ કે એ પોતાને આત્મ સ્વરૂપ માનતો નથી. આત્મ સ્વરૂપ માને તો એને પોતાનું અવિનાશીપણાની ખબર પડે કે અને અવિકારીની એને ખબર પડે. પોતે સત્ય નિત્ય છે, આનંદ સ્વરૂપ છે, ચિદજ્ઞાન સ્વરૂપ છે, બધી એને ખબર હોય, પણ એવું કરતો નથી. તો જ્યારે એ જીવાત્મા પોતે પોતાના કલ્યાણ સ્વરૂપ અચલ શુદ્ધ આત્માનો સાક્ષાત્કાર કરી લે છે અને પોતે એક પ્રકારના આત્મસંતોષ ભાવથી પોતાને બ્રહ્મ સ્વરૂપ જાણે છે, શુદ્ધ ચિત્ત ચિત્કણ વિશુદ્ધ આત્મ તત્વ તરીકે જાય, ત્યારે એ ક્લેશથી મુક્ત થાય છે. આ વાત ગઈ વખતે થઈ ગઈ છે. આગળ જોઈએ. આજે અહમ બ્રહ્માસ્મિ. ધેટ્સ રાઈટ. તો આજે જે વિષય બદલાય છે પ્રપંચનો બાદ. પ્રપંચ એટલે શું? આ જગત જે છે એ પ્રપંચ જ છે, ભગવાનનો રચેલો પ્રપંચ છે. આ દેહ છે એ પ્રપંચ છે, આપણો પોતાનો દેહ સુદ્ધા પ્રપંચ છે. બધું મિથ્યા હોવા છતાં આપણને સત્ય લાગે છે એ બધું પ્રપંચ છે. તો આ પ્રપંચનો બાદ કરવો જોઈએ, એના વિશેનું આજે બધા શ્લોકો આવવાના છે. તો 398 જોઈએ. સ્વાત્મન્યારોપિતા શેષા ભાષ વસ્તુ નિરાસતઃ સ્વયમેવ પરમ બ્રહ્મ પૂર્ણમ અદ્વયમ અક્રિયમ. તો પોતાના આત્મામાં આરોપિત સમસ્ત કલ્પ વસ્તુઓનો નિરાશ કરી દેને પર
મનુષ્ય સ્વયં અદ્વિતીય, અક્રિય અને પૂર્ણ બ્રહ્મ જ છે. તો આપણા આત્માની અંદર આરોપણ કર્યું છે કઈ કલ્પિત વસ્તુ. કલ્પિત વસ્તુ, હા, કલ્પિત વસ્તુ. આ દેહ કલ્પિત વસ્તુ જ છે. આ જગત કલ્પિત વસ્તુ છે. કારણ કે સર્વત્ર જગત મિથ્યા છે. જગત જે છે એ પરમાત્માની પ્રકૃતિમાંથી પ્રગટ થયેલું છે. હમ. ભગવાને પોતે પોતાના અંદરથી જ પ્રકૃતિને કાઢી અને એ પ્રકૃતિ તત્વમાંથી જ એમણે મહત્તત્વનું નિર્માણ કર્યું. અને એ મહત્તત્વની અંદરથી 3 પ્રકારના અહંકારો, જે તમોગુણ અહંકાર, રજોગુણ અહંકાર અને સત્વગુણ અહંકાર કહેવાય છે, એ તમોગુણના અહંકારમાંથી આકાશ પેદા કર્યું. આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જળ અને જળમાંથી પૃથ્વી. અને એ જ રીતે રજોગુણના અહંકારમાંથી ભગવાને પોતે આ જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોને પ્રગટ કરી અને મન, બુદ્ધિ ને ચિત્ત અને અહંકારને પણ પ્રગટ કર્યા છે. અને સત્વગુણથી એમણે આ ઇન્દ્રિયોના અભિમાની દેવતાઓ અને અંતઃકરણના મનના દેવતા, અહંકારના દેવતા, બુદ્ધિના દેવતા એ બધાને પ્રગટ કર્યા છે. તો એ પ્રગટ કરેલા છે. અને એવા એ જે સર્ગની રચના કરી અને સ્વર્ગમાંથી જ પછી એમણે દેહનો પિંડો બનાવ્યો અને દેહ બનાવ્યો, પહેલા તો વિરાટ સ્વરૂપનો. અને એ વિરાટ નારાયણ જે છે એમના નાભી કમળમાંથી બ્રહ્માને પ્રગટ કર્યા. અને એ બ્રહ્માએ આ બધાના જીવોના તમામ શરીરોનું નિર્માણ કર્યું છે. અને પ્રાણ વાસ્તવમાં જ શક્તિ એ ચોક્કસ કલ્પિત વસ્તુઓ જ છે. કારણ કે જ્યારે પરમાત્મા લય કરવાનું વિચારે છે ત્યારે લય થઈ જાય પછી આ બધું શૂન્યમાં જ પરિવર્તિત થઈ જાય છે. એટલે જે વસ્તુ પહેલા નથી અને પછી પણ નહીં હોય, અત્યારે આપણને દેખાય છે, એ કલ્પિત જ છે ખરેખર. તો આ કલ્પિત વસ્તુઓ જે છે, આત્માની ઉપર આરોપણ શાનું થયું છે? મનનું, બુદ્ધિનું, અહંકારનું, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, સ્થૂળ શરીરનું, આ દેહાત્મ ભાવ જે પ્રગટ્યો છે એ કલ્પિત છે. તો એનો એ જે મૂળ તો પ્રગટ શું છે? આત્મા જ છે. આત્મા જ ચેતન છે, એ જ નિત્ય છે, એ જ સત્ય વસ્તુ છે. દેહ તો અવિનાશી છે. તો આ જે બધું કલ્પિત વસ્તુઓ છે એનો જ્યારે બાદ કરવામાં આવે છે, મનુષ્ય પોતે જ્યારે મને બાદ કરી દે છે ત્યારે શું રહે છે? કેવલ આત્મા રહે છે. અને એ આત્મા અદ્વિતીય છે, કારણ કે આત્મા એક જ છે. એ આત્મા કઈ કરતો નથી, અક્રિય છે. અને એ શુદ્ધ બુદ્ધ ચેતન આનંદ સ્વરૂપ ચિત્તકણ જે છે તે જ પૂર્ણ પરબ્રહ્મ છે. તો આ આત્મા અને પરમાત્માની અંદર કોઈ ફેર રહેતો નથી. અને જે વ્યક્તિ પોતે એ બ્રહ્મ સ્વરૂપ થઈ જાય છે. ક્યારે? જ્યારે એ કલ્પિત વસ્તુઓનો બાદ કરે છે ત્યારે. કારણ કે આત્મામાં આરોપિત કરી અને પોતે શુદ્ધ બુદ્ધ આત્મામાંથી જ આ જીવ બન્યો છે. અને જીવ થઈને પોતે જ પોતાને બાંધ્યો છે. તો એ કલ્પિત પ્રપંચને બાદ કરીશું તો જ આ પ્રકારે પરબ્રહ્મ સ્વરૂપ બનીશું અને અક્રિય અદ્વિતીય આત્મ સ્વરૂપ પોતાના ચેતન આત્માને જાણી શકીશું. તો આ વિશે હવે તમે તમારી ચોપડીમાંથી વાંચો તીર્થંકર. મારે ચોપડી લેવા જવું પડશે, કારણ કે પતિએ બધી ચોપડીઓ મૂકી દીધી. પછી આટલી બધી ચોપડીઓ લઈને શું કરું છું? એટલે એ લાઇબ્રેરિયન થઈ ગયા. પણ એ હું લેવા જાઉં એ પહેલા આપણે ખબર છે કે લક્ષ્મણજીને અવિવેકી કહ્યા હતા.
લક્ષ્મણજીને અવિવેકી નથી કહ્યા, હા પણ લક્ષ્મણજી અવિવેક મનુષ્ય જેમ અવિવેકી મનુષ્ય પોતાના શરીરની જેમ દેખભાળ કરે એમ લક્ષ્મણજી રામજીની એ પ્રકારે સેવા કરે છે એવું કહ્યું છે. ઉપમા આલી છે, એમને કયા નથી અવિવેકી. ઓકે, એ ઉપમા છે તો આપણે એમ કહી શકીએ કે આપણે જે વાત કરી હમણાં એને ને જે આ ચેપ્ટર ને કઈ લેવા દેવા નથી. હે એને ને આને કઈ લેવા દેવા નથી. ના, હું અવિવેકી શબ્દ ને વિવેક ચૂડામણી એનું એ વાત તમે કહી શકો, પણ હા. એ લક્ષ્મણજી અવિવેકી નથી, માણસ પોતે અવિવેકી હોય છે. અવિવેકી પુરુષ કોને કહેવાય? કે જે પોતાના શરીરની બહુ સંભાળ લેતો હોય એ અવિવેક. હું હું લક્ષ્મણને નથી કહેતો, પણ લક્ષ્મણ પર એવું કહ્યું છે કે લક્ષ્મણજી ખબર નહીં એ અવિવેક એ એવું કે છે, સાંભળો, એ એવું કે છે કે જેવી રીતે અવિવેકી પુરુષ પોતાના શરીરની સંભાળ લે છે, એવી રીતે લક્ષ્મણજી રામજીના શરીરની સંભાળ રાખે છે એમ કહ્યું છે. એટલે સેવાની વાત છે ત્યાં આગળ. સીતારામ. સીતારામ, હું પેલી ચોપડી લઈ આવું, 1 મિનિટ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ अपने आत्मा में आरोपित समस्त कल्पित वस्तुओं का निराश कर देने पर मनुष्य स्वयं अद्वितीय, अक्रिय और पूर्ण पर ब्रह्म ही है. भावार्थ, आत्मा एक ही है, किंतु उसमें अन्य सभी कल्पित वस्तुएं आरोपित की गई है, जिससे मनुष्य अपने को आत्मा न मानकर शरीर, मन, बुद्धि आदि को अपना स्वरूप मान बैठा है. जब इनका निराश हो जाता है तथा यह ब्रह्म दूर हो जाता है कि मैं शरीर, मन आदि हूं, तो मनुष्य स्वयं आत्मा स्वरूप ही रह जाता है. जो एक ही है, क्रिया रहित है तथा पूर्ण पर ब्रह्म ही है. नो इंद्रिया, नो क्रिया, એવું કેમ? હા, સીતારામ. તો આગળ જોઈએ. પ્રપંચના બાદની આ બધી વાતો છે કે આ જે પ્રપંચ જે છે જગતનો, એનો બાદ કરવો, એ મૂળ પ્રસંગ છે. સમાહિતાયામ સતિ ચિત્ત વૃત્તૌ પરાત્મની બ્રહ્મણિ નિર્વિકલ્પે ન દ્રશ્યતે કશ્ચિદયમ વિકલ્પઃ પ્રજલ્પ માત્ર પરિશિષ્યતે તતઃ. निर्विकल्प परमात्मा पर ब्रह्म में चित्तवृत्ति स्थिर हो जाने पर यह दृश्य विकल्प कहीं भी दिखाई नहीं देता. उस समय केवल वाचारंभण मात्र ही रह जाता है. तो અહીં આગળ એમ કે છે કે વ્યક્તિ જ્યારે પોતાના આત્માની અંદર પોતાના મનને, પોતાની મનની વૃત્તિઓને, પોતાના અંતઃકરણની વૃત્તિઓને કેન્દ્રિત કરે છે અને બહારના વિષયોને બહાર જ ત્યાગી દઈને ઇન્દ્રિયોના તમામ વિષયોને એક બાજુ મૂકીને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એના વિષયોને એક બાજુ મૂકીને જ્યારે આ અંતઃકરણની વૃત્તિ અંદર બેઠેલા પરમાત્મા સ્વરૂપને, પરબ્રહ્મ, એની જે નિર્વિકલ્પ છે
એની અંદર ચિત્તવૃત્તિને સ્થિર કરે છે. આ જે સ્થિર કરવાની પ્રક્રિયા છે એ જ સમાધિ પ્રક્રિયા છે. પોતાના આત્માની અંદર પરમાત્માનું પોતાની ચિત્તવૃત્તિ અંતઃકરણની જે ચિત્તવૃત્તિ છે એની અંદર પરબ્રહ્મ પરમાત્માનું ને સ્થિર કરવાનું એમનું ચિત્ર. આ પરબ્રહ્મની અંદર પોતાના આત્માને લીન કરવાથી એને બીજું કઈ દેખાતું નથી, કારણ કે એને જગતના પ્રપંચનો બાદ કરેલો છે. એને જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયોના વિષયોને એક બાજુ રાખ્યા છે. એને એનો ત્યાગ કરેલો છે. એટલે તે સમય એને કઈ જ દેખાતું નથી, કઈ સંભળાતું નથી, કઈ અનુભવાતું નથી. અને કેવલ એ પોતે પરમાત્માની અંદર સ્થિત રહે છે. એને કઈ આગળ કઈ દેખાતું નથી જગતની વસ્તુ, પણ એને વાચારંભણ, એ સમયે કેવલ વાચારંભણ માત્ર રહી જાય છે. એટલે કે એને વાણી જે પોતે બોલે છે એ જ તે સમયે રહી જાય છે. કારણ કે જ્યારે પરમાત્માની અંદર એની ચિત્તવૃત્તિ દાખલ થઈ જાય ત્યાર તો એ વાણી બોલવા માટે પણ એ નથી. એ એકદમ જ તમારે સુષુપ્તિ અવસ્થામાં જતો રહે એવો થઈ જાય. પણ જાગૃત હોય તો એ પોતે પરમાત્માની સ્તુતિ કરતો હોય છે, પરમાત્માનું નામ બોલતો, નામનું સંકીર્તન કે નામનો ઉચ્ચારણ કરતો હોય છે. એટલે કેવલ એ વાચારંભણ રહે છે એમ કે છે. તો આ વિષયમાં તમે ચોપડીમાં શું લખ્યું છે વાંચો. निर्विकल्प परमात्मा पर ब्रह्म में चित्त वृत्ति को स्थिर कर हो जाने पर यह दृश्य विकल्प कहीं भी दिखाई नहीं देता. उस समय यह केवल वाचारंभन, वाणी की बकवास मात्र ही रह जाता है. भावार्थ, जब तक वास्तविकता का ज्ञान नहीं होता तब तक मनुष्य असत्य को ही सत्य मानने का दुराग्रह करता है. किंतु जब चित्तवृत्ति ब्रह्म में स्थिर हो जाती है तो वह सारा मिथ्या आचरण नष्ट हो जाता है तथा यह वाणी की बकवास मात्र रह जाता है. इसको वास्तविक मानने का भ्रम मिथ नष्ट हो जाता है. નીચે પ્રભુભાઈ ના એટલે એમ કે છે કે જે મારું સમજણ હતી એ જુદી ખોટી હતી. જ્યારે આ વ્યક્તિ પોતે સમાધિ માત્રની અંદર પોતાના આત્મા ચિત્તવૃત્તિની અંદર પરબ્રહ્મ પરમાત્માની અંદર જોડી દે છે ત્યારે એણે જે બધું સાંભળ્યું છે અને આ જગત વિશે જે કઈ એને અનુભવ કર્યો છે એ એના માટે કેવલ બકવાદ જ રહી જાય છે. કારણ કે તે સમયે પોતે અસીમ આનંદનો અનુભવ કરતો હોય છે પરમાત્માની જોડે એની અંદર સ્થિર થયા પછી. એટલે જે એને સાંભળેલો છે વાતો, પરમાત્માના આનંદની વાતો સાંભળેલી છે કે આનંદ હોય આનંદ હોય, પણ એ કેવો છે એને અનુભવ્યો નથી. એને તો અત્યાર સુધી શું અનુભવ્યું છે? જડ આનંદ અનુભવ્યો છે, વિષયોનો આનંદ અનુભવ્યો છે. એટલે જે એને અત્યાર સુધી જે અનુભવ્યું છે એ કેવલ વાણીનો બકવાદ માત્ર રહી જાય છે એમ કે છે બેઝિકલી. ખ્યાલ આવ્યો તમને? સારું, આગળ જઈએ. असत्कल्पो विकल्पोऽयं विश्वमित्येक वस्तुनि निर्विकारे निराकारे
निर्विशेषे भिदा कुतः। उस एक वस्तु ब्रह्म में यह संसार मिथ्या वस्तु के सदृश कल्पना कल्पना मात्र है। भला निर्विकार निराकार निर्विशेष वस्तु में भेद कहाँ से आया? तो અહીં એમ કે છે કે ભેદ ક્યાંથી આવ્યો? આત્મા તો એક જ છે. આ જે પરમાત્મા તત્વ છે એ એક જ છે. આત્મા અને પરમાત્મા બંને એક જ છે. એની અંદર કોઈ ભેદ પણ નથી. અને આ એક જ વસ્તુમાં પરમાત્મા તત્વમાં અથવા તો પરબ્રહ્મમાં આ સંસાર જે છે એની અંદર સમાયેલો છે એ કેવલ કલ્પના માત્ર છે, ખરેખર છે નહીં. કારણ કે ભગવાને કહ્યું કે જ્યારે આ જગત નથી, જ્યારે આ જગત ની રચના થઈ એ પહેલા પણ હું એકલો જ હતો અને આ બધું જતું રહેશે અને લય પામશે જગત, ત્યાર પછી પણ હું એકલો જ રહેવાનો છું. એટલે આ સંસાર શું છે? મિથ્યા વસ્તુ છે અને કેવલ કલ્પના માત્ર છે. અને એ કલ્પના કોની અંદર છે? બ્રહ્મની અંદર છે. કારણ કે આ જગત બ્રહ્મના આધારે છે, એના આધારે રહેલું હોય છે. એટલા એ ના હોય તો જગતની પણ અસ્તિત્વ ના હોય. ખ્યાલ આવ્યો? એટલે સર્વત્ર કેવલ એક ને એક જ માત્ર તત્વ છે. આત્મ તત્વ, પરમાત્મ તત્વ, બ્રહ્મ તત્વ એ એક જ તત્વ છે. બીજું કોઈ તત્વ છે જ નહીં. જ્યાં બીજું કોઈ તત્વ જ નથી ત્યાં ભેદ શામ? ભેદ ક્યારે હોય? બે જણ હોય તો ભેદ હોય કે આ હું ને આ તું, આ મારું ને આ તારું. બે જણ હોય, અત્યારે આપણે બે છીએ જુદા જુદા, એક આ બાજુ છે એક પેલી બાજુ છે. હું અહીં લંબટનમાં છું, તમે ઓલ્ડ બ્રિજમાં છો. તો એ બે જણ છે એટલે ભેદ છે. કયો ભેદ? તો કે આ લંબટનમાં છે, પેલા તો ઓલ્ડ બ્રિજમાં છે. રાઈટ? એ ભેદ છે. બીજું કે આ બોલે છે, પેલા તે વખતે સાંભળે છે, પેલા બોલે છે તે વખતે આ સાંભળે છે. આ બધા ભેદભાવ છે બંનેમાં. તો બે હોય તો ભેદ હોય. પણ તમે જો આ ઝૂમ પર આયા જ ના હો અને હું એકલો જ છું અને કોઈ બીજું છે જ નહીં સામે સાંભળવા વાળું, તો પછી મારે કોઈની જોડે ભેદ ખરો? ભેદ માટે બીજી વ્યક્તિ જરૂરી છે, બીજી વસ્તુની જરૂર છે. તો એના તો કહેવાય કે આ લાલ છે ને આ ભૂરું છે, આ કાળું છે આ ધોરું છે. પણ વસ્તુ જ એક છે તો ભેદ કઈથી? એમ પરમાત્મા તત્વ, પરબ્રહ્મ તત્વ એક જ છે. જગત તો ખાલી તમારે મિથ્યા વસ્તુની માટેની જેમ કલ્પના જેવું જ છે. એટલે બધે આત્મ તત્વ જ છે અને આત્મ તત્વ એક જ છે, એક જ પરમાત્મા છે, એ જ સર્વત્ર છે. આત્મા પણ નથી. આત્મા અને પરમાત્મા બંને એક જ છે, બધું એકમાં જ સમાયેલું છે. એટલે એ આત્મા નિર્વિકાર નિરાકાર, એને કોઈ આકાર નથી અને એ નિર્વિશેષ છે. તો પછી એમાં ભેદ ક્યાંથી આવ્યો? એમ જો પરમાત્મા તત્વ એક જ બધું છે, આ બધે જગતમાં એક જ છે, તો પછી ભેદ કઈથી? એમ દેખાય છે વાત જુદી છે કે આને વીંટી કહેવાય, આને બંગડી કહેવાય, આને હાર કહેવાય, આને કંદોરો કહેવાય. બરાબર?
પણ બધું છે તો સોનું. હમ જો આ બધા ઘરેણાને ઓગાળીને ગઠ્ઠો બનાવી દે હમ તો પછી એકેયનો ભેદ ખરો? ના પછી બંગડીનું સોનું, વીંટીનું સોનું, કે પછી કંદોરાનું સોનું, એ બધું ઓગાળીને ચારે નાની ઢગલીઓ કરી દીધી છે. હમ તેમાં ભેદ ખરો? હમ કોઈ ભેદ નથી. એવી વાત છે. ખ્યાલ આવ્યો તમને? હમ તો 400 નંબર વિશે તમે શું લખ્યું છે એ વાંચો. उस एक वस्तु ब्रह्म में यह संसार मिथ्या वस्तु के सदृश कल्पना मात्र है, भला निर्विकार और निर्विशेष वस्तु में भेद कहाँ से आया? भावार्थ, वेद की प्रतीति केवल आत्मज्ञान के अभाव के कारण है जो मिथ्या है। जब सर्वत्र एक ही ब्रह्म है, उससे भिन्न दूसरा कोई है ही नहीं, तो फिर मिथ्या संसार की कल्पना कैसे की जा सकती है? यह केवल कल्पना ही है, वास्तविकता नहीं है, क्योंकि वह ब्रह्म एक ही निर्विकार एवं निर्विशेष है। फिर उसमें संसार का अलग भेद कैसे हो सकता है? તો આ જગત નું અસ્તિત્વ જ નથી ખરેખર. અને પોતાની જાતે એકલું અસ્તિત્વ નથી. એમ છે, પરમાત્માને આધારે છે. એટલે કંદો છે, વીંટી છે, આ બધું છે, પણ સોનાના આધારે છે. ખ્યાલ આવ્યો? એ સોનું ના હોય પછી એમનું અસ્તિત્વ જ નથી ને. એટલે અને જયારે ઓગાળી દે છે ત્યાર તો એ સોનું જ રહે છે કેવલ. એમાં પોતાના એકેય આકાર પણ રહેતા નથી. આકાર નથી એટલે નિરાકાર. એ સોનું છે. નિર્વિકાર. નિર્વિકાર કેવી રીતે? કે ભાઈ આ જે બંગડીનું પેલું એ કરો તમે, પુટ્ટી બનાવો અને પેલું લટકણીયા નાના કરો, એમાં થોડું થોડું ઝરણું નાખવું પડે. તે બધા વિકારો આવે. એ વિકાર જે છે એ વિકાર રૂપી તાંબુ સહેજ એડ કર્યું હોય ઘરેણાં બનાવવામાં, પણ એમાંથી તાંબુ કાઢી નાખે અને સીધું જ સોનું મૂકી દે તો એ નિર્વિકાર સોનું છે, ગોલ્ડ. ખ્યાલ આવ્યો? જે ગોલ્ડ જે છે પ્યોર, એ તો નિર્વિકાર જ છે, 24 કેરેટનું. વિકાર જયારે એને ઘરેણા બનાવવાનો થાય છે ત્યારે અંદર કોપર ઉમેરી અને એને ઘરેણું બનાવે. ખ્યાલ આવ્યો? આ રીતે છે. તો 401 જોઈએ હવે. દ્રષ્ટૃદર્શન દ્રશ્યાદિ ભાવ શૂન્યૈક વસ્તુની નિર્વિકારે નિરાકારે निर्विशेषे विदाकुतः. तो कहते कि उस दृष्टा, दृश्य और दर्शन आदि भावों से शून्य, निर्विकार, निराकार और निर्विशेष वस्तु, एक वस्तु में भला भेद कहां से आया? तो पहलू तो एक समझो तमे, દ્રષ્ટા કોને કહેવાય? જે જુએ છે તે દ્રશ્ય, દ્રષ્ટા. બરાબર? દ્રશ્ય કોને કહેવાય? જે જોવાની વસ્તુ છે તે દ્રશ્ય. બરાબર? અને દર્શન કોને કહેવાય? જોવાની ક્રિયા, એ દર્શન. સારું. આ જગત હમણાં આગળના શ્લોકમાં પણ સમજાવ્યું તમને બધાને, તમને લોકોને, તમને, કે અનેક જુદા જુદા ઘરેણા છે, પણ વસ્તુતઃ તો એક સોનું એકલું માત્ર જ છે. આ
હમ ઘરેણે તો કલ્પના કરેલી છે જુદા જુદા આકારોની, જુદી જુદી રીતે. એવી રીતે આ જગત જે છે કલ્પના માત્ર છે, જગતનું અસ્તિત્વ નથી. એ બધું જ પરમાત્મા તત્વ જ છે. આપણે જે કૃપાલુજી મહારાજ હતા એ કહેતા હમ કે આ જગતની અંદર કેવલ એક જ તત્વ છે, હમ પરમાત્મા તત્વ. હમ જો તમે બે ગણો, બે તત્વ ગણતા હો, હમ તો પરમાત્મા અને માયા એ બે વસ્તુ, બે બે તત્વ કહેવાય. હમ ત્રણ ગણતા હો તો બ્રહ્મ, જીવ અને માયા. બ્રહ્મ એટલે પરમાત્મા. બરાબર? હમ તો ત્રણ પણ છે, બે પણ છે અને એક પણ છે. હમ તારે કેવી રીતે? ત્રણ કેવી રીતે? કે ત્રણ તો છે જ. આત્મા જુદો છે, માયા જુદી વસ્તુ. આત્મા ચેતન છે, માયા અને માયા જડ છે, પરમાત્મા ચેતન છે. પણ પરમાત્મા એ મોટું સ્વરૂપ છે, મોટું ચેતન છે, એને અનેક શક્તિઓ છે, જ્યારે આત્માને એક જ શક્તિ છે. સારું, પણ આત્મા તો પરમાત્માનો જ અંશ છે, એટલે આત્માને પરમાત્માની અંદર જોડી દો તો બે તત્વ રહે. પછી પરમાત્મા અને માયા બે જ તત્વ, એક જડ અને ચેતન એમ. પણ ના 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 ના, માયા તો ભગવાને પોતાની અંદરથી કાઢેલી છે. એનું અલગ અસ્તિત્વ જ ક્યાં છે? માયા પોતાની જાતે એમને ક્યાં રહી શકે છે? માયાને ભગવાને પોતાની શક્તિ આપી છે એટલે એ ઊભી રહી છે. બાકી માયા છે જ નહીં, માયાનું અસ્તિત્વ જ નથી. એ માયાનું અસ્તિત્વ નથી એટલે જગતનું અસ્તિત્વ નથી, એમ કહેવાનો અર્થ છે. સારું, આપણે પાછા આવીએ દ્રષ્ટા, દ્રશ્ય અને દર્શન. દ્રષ્ટા કોણ છે? પરમાત્મા છે. દ્રશ્ય શું છે? જગત છે. જોવાની ક્રિયા એ દર્શન છે. બરાબર? હવે પરમાત્મા શું જુએ છે? દ્રશ્ય જુએ છે? ના, દ્રશ્ય નહીં જોતા. દ્રશ્ય જ ક્યાં છે? જગત તો એમનામાંથી જ નીકળેલું છે, એમનું એ જગતમય છે. એટલે દ્રશ્ય છે નહીં. હું એકલો જ હોઉં જ્યારે, હું એકલો જ જ્યારે છું, પર જ્યારે આ સૃષ્ટિ નહોતી તે વખતે પરમાત્મા એકલા જ હતા ને. ત્યારે કોઈ કશું કોઈ જગત હતું નતું, એટલે દ્રશ્ય નતું તે વખતે. તાર જો દ્રશ્ય જ ના હોય તો જોવાની ક્રિયા પણ શું હોય? ભગવાન શું જુએ? કશું જુએ નહીં. અને આ જગત લય પામશે જ્યારે, ત્યારે પણ પરમાત્મા એકલા, ત્યારે પણ જગત રૂપી દ્રશ્ય નહીં હોય. અને જગત રૂપી દ્રશ્ય નહીં હોય તો જોવાની ક્રિયા પણ ક્યાંથી? કોણ જુએ? પછી શું જોવાનું છે? જોવાનું જ નથી. પછી જોવા યોગ્ય કોઈ વસ્તુ હોય તો જુએ ને. ખ્યાલ આવ્યો? એટલે દ્રષ્ટા, દ્રશ્ય ને દર્શન ત્રણેય એક જ છે, પરમાત્મા તત્વ. અને એ વસ્તુ અહીં કહેવામાં આવી છે કે નથી દ્રષ્ટા, નથી દ્રશ્ય, નથી દર્શન. આ બધા ભાવોથી શૂન્ય છે. કોણ શૂન્ય? શું છે? પરમાત્મા. અને પરમાત્મા નિર્વિકાર છે, નિરાકાર છે અને નિર્વિશેષ છે. એ એક જ એકલા જ છે, તો પછી ભેદ ક્યાંથી આવ્યો? એમ કે છે. ખ્યાલ આવ્યો? પરમાત્મા એકલા જ છે, તો પછી દ્રશ્ય ક્યાં છે, દ્રષ્ટા ક્યાં છે અને દર્શન ક્યાં છે? ખ્યાલ આવ્યો? તો આ 401 વિશે તમે વાંચો. હવે તમને ખબર પડી ને હું શું કઉ છું? 401 उस दृष्टा, दृश्य और दर्शन आदि भावों से शून्य, निर्विकार
निराकार और निर्विशेष एक वस्तु में भला भेद कैसे आया? फरी वांचू छू। उस दृष्टा, दृश्य और दर्शन आदि भावों से शून्य, निर्विकार, निराकार और निर्विशेष एक वस्तु में भला भेद कैसे आया? भावार्थ, दृष्टा, दृश्य और दर्शन में तीन की उपस्थिति अनिवार्य है, किंतु वह ब्रह्म ही सर्वत्र है, उससे भिन्न दूसरा कोई है ही नहीं। इसीलिए दृष्टा, दृश्य एवं दर्शन का कोई अर्थ ही नहीं है। उसे दृष्टा भी नहीं कहा जा सकता, क्योंकि उससे भिन्न कोई दूसरा है ही नहीं जिसे वह देखे। इसीलिए वह ब्रह्म इन तीनों भावों से रहित, निर्विकार और एवं निर्विशेष है। उसमें किसी प्रकार से भेद की कल्पना नहीं की जा सकती। सीताराम, सीताराम। આગળ જોઈએ। हम्म, कल्पार्णव इवात्यंत परिपूर्णैक वस्तुनि निर्विकारे निराकारे निर्विशेषे भिदा कुतः। प्रलय काल के समुद्र के समान अत्यंत परिपूर्ण एक पदार्थ में जो निर्विकार, निराकार, निर्विशेष है, भला भेद कहां से आ गया? तो અહીં કહે છે કે આ પરમાત્મા કેવા છે? પ્રલય કાળમાં સમુદ્ર જેવા। પ્રલય કાળનો સમુદ્ર કેવો હોય? એમાં બધે પાણી, પાણી ને પાણી, બીજું કઈ કરતા કઈ હોય નહીં, કોઈ ના હોય, કેવળ પાણી જ દેખાય તમને। એ એક જ પદાર્થ પાણી, બસ। એને કોઈ કિનારો નહીં, એનો કોઈ આરો નહીં, કઈ નહીં। આવો એક જ પદાર્થ જે પરમાત્મા તત્વ છે આ જગતની અંદર સર્વત્ર સર્વદા, એ એક પદાર્થ પરમાત્મા તત્વ એ નિર્વિકાર છે, નિરાકાર છે, નિર્વિશેષ છે। તો પછી એમાં ભેદ ક્યાં છે? ભેદ છે જ નહીં। તમને ખ્યાલ આવ્યો ને? પ્રલય કાળનું જે તમે દ્રશ્ય મન આંખો બંધ કરીને વિચારો તમે કે પ્રલય કાળનો સમુદ્ર કેવો હોય? બધું ડૂબી ગયું છે, કશું દેખાતું જ નથી। પેલો જે શું નરનારાયણ નહીં પણ આ કોણ, એમણે જે એક ટીલા ઉપર જોયા ને, કરારવિંદે ને પદારવિંદમ મુખારવિંદે ને વિનિવેશ, માર્કંડે, હા, એ માર્કંડે એ બરગદના પેડ ઉપર પાંદડાની અંદર ભગવાન કૃષ્ણને જોયા, એવું કશું નથી। એ તો એમણે જોયા તે સમયે, ભગવાને દર્શન કરાયું, પણ જે એમણે પ્રલય સમુદ્ર જે જોયો, જેનું વર્ણન છે ભાગવતની અંદર, એમાં કઈ કશું પાણી સિવાય કઈ છે જ નહીં। તો એમાં ભેદ કશો નથી, એક જ પાણી તત્વ જ છે ખાલી। એમ આ જગતની અંદર કેવલ અને કેવલ એક પરમાત્મા તત્વ જ સર્વત્ર સર્વદા છે, અને જ્યાં એ એક જ છે અને બીજો કોઈ છે જ નહીં, તો ભેદ કઈથી? એમ। તો હવે તમે 402 માટે વાંચો। प्रलय काल के समुद्र के समान अत्यंत परिपूर्ण एक पदार्थ में जो निर्विकार, निराकार और निर्विशेष है, भला भेद कहां से आ गया? व्याख्या, जिस प्रकार प्रलय काल में समस्त सृष्टि जलमग्न हो जाती है, जल के अतिरिक्त कुछ भी दिखाई नहीं देता,
उसी प्रकार यह ब्रह्म सर्वत्र व्याप्त है, जो निर्विकार, निराकार और निर्विशेष है। उसमें विभिन्न आकारों के भेद की कल्पना किस प्रकार की जा सकती है? समस्त आकार उसी के रूप है, जो उससे भिन्न किस प्रकार हो सकते हैं? सब आकार उसी की अभिव्यक्ति है। जब दूसरा कोई तत्व है ही नहीं, तो उससे भिन्न पदार्थ की रचना किस प्रकार, वह कहां से हो? सीताराम। સીતારામ. તો આ બધા જે શ્લોકો છે 400 થી 399 થી જે શરૂ થયા કે ભેદ ક્યાં ભેદ ક્યાંથી આવ્યો, ભેદ ક્યાંથી આવ્યો, એ બધું છે ને. હા. મૂળ કહેવા શું માંગે છે કે આ બધું પરમાત્મા જ છે. તમને જે દેખાય છે તમારી નજર સામે, પેન છે કે પ્યાલો છે કે ફોટો છે કે કબાટ છે ને આ છે ચોપડી છે ને બધું, એ તમે એને જુઓ છો એ રીતે, પણ એ બધું જ પરમાત્મા જ છે. આ બધું પરમાત્મા સ્વરૂપ છે. એ ઘર કો, મારા કો, કપડા કો, કે પછી લાઈટ નો બલ્બ કો, ફોટા કો, બધું જ. ખ્યાલ આવ્યો? એટલે બધું જ જ્યાં પરમાત્મા તત્વ જ છે ત્યાં ભેદ જ નથી. અને જ્યાં ભેદ નથી ત્યાં પછી મારું શું ને તારું શું. માયા પણ નથી ત્યાં આગળ, દેહ પણ નથી, ઇન્દ્રિયો નથી, જ્ઞાનેન્દ્રિયો નથી, કર્મેન્દ્રિય, અંતઃકરણ કશું નથી. ના પાંચ આત્મકોશ કશું નથી, બધું જ આત્મ તત્વ જ છે. એમ અહીંયા આગળ આ જે છેલ્લા શ્લોકો આ બધા ચાલે છે એની અંદર સમજાવવાનો પ્રયત્ન એ છે કે આપણને બધું ભેદ, આ કારું છે ને આ ધોરું છે ને આ સુવારું છે ને આ કઠણ છે ને આ કકરું છે ને, એ બધા ભેદ જે છે કશા ભેદ નથી. વસ્તુ એક જ વસ્તુ છે, સોનું જ છે બધું. પરમાત્મા તત્વ જે એક જ છે, બસ. બીજું કઈ છે નહીં, કઈ કરતા કઈ નહીં. આ બધું કલ્પિત છે, માયા છે, એમ કે છે. કેવલ પરમાત્મા તત્વ જ બધે છે, બસ. જ્યાં જોઉં ત્યાં જીત દેખું તિત તું હી તું હી તું હી હૈ તું હી હૈ, બસ. ભગવાન રામ જ છે સર્વત્ર. સિયા રામમય સબ જગ જાની, કરો પ્રણામ જોરી જુગપાન. પેલામાં તો જાણીને સિયારામમય છે એમ નહીં, સિયારામ જ છે એમ જ વાત કરે છે અહીંયા આગળ. ખ્યાલ આવ્યો? તો આગળ જઈએ. 403 આપણે નથી વાંચ્યું. તેજસી તમો યત્ર પ્રલિનમ ભ્રાંતિ કારણમ અદ્વિતીય પરે તત્વે निर्विशेषे भिदाकुतः. प्रकाश में जैसे अंधकार लीन हो जाता है, वैसे ही जिसमें ब्रह्म का कारण अज्ञान लीन होता है, उस अद्वितीय निर्विशेष परम तत्व में भला भेद कहां से आ गया. અહીં આગળ એમ કે છે કે અંધકાર હતો બરાબર છે, અંધારું થયું એ વાત બરાબર છે, પણ જ્યારે સૂર્યનારાયણ ઉગી ગયા અને સૂર્યનારાયણ આવી ગયા અને અંધકાર પછી રહ્યો જ નથી. બધે અંધકાર છે જ નહીં. તો અંધકાર છે જ નહીં જ્યાં આગળ, બધે પ્રકાશ જ છે, એક જ પ્રકાશ તત્વ જ છે બધે. તો પછી અંધારું કોકને પૂછે કે તે અંધારું જોયું? બહુ પ્રકાશની અંદર હોય, પ્રકાશ અંધારું હતું પહેલા, પણ એ લીન થઈ ગયું ને પ્રકાશમાં. એ જેવો પ્રકાશ આવ્યો એટલે અંધારું કઈ ગયું,
પ્રકાશમાં લીન થઈ ગયું, हम्म, એ જતું રહ્યું, એનું અસ્તિત્વ જતું રહ્યું. તો જ્યારે અંધકાર લીન થઈ જાય છે, એવી રીતે જેવી રીતે ત્યારે પ્રકાશ જ બધે રહે છે. એમ કે છે કે જ્યારે ભ્રમનું કારણ અજ્ઞાન જે છે એ લીન થઈ જાય, અજ્ઞાન તમારું જતું રહે. અજ્ઞાન કઈ જતું રહે? જ્ઞાનની અંદર લીન થઈ જાય. બધે ખબર પડી ગઈ હવે કે સર્વત્ર પરમાત્મા જ છે, તો પછી અજ્ઞાન રહ્યું જ નહીં ને. આ બધે જ્ઞાન થઈ ગયું. જ્ઞાન જ્યારે થઈ જાય છે માણસને કે આ સર્વત્ર પરમાત્મા જ છે, અત્યારે હજુ આપણને જ્ઞાન નથી થયું, આ તો જ્ઞાનની માહિતી મળી છે. પણ જ્યારે જ્ઞાન થાય ત્યારે તો એને પ્રત્યક્ષ પરમાત્મા બ્રહ્મ તત્વ જ દેખાય બધે. પછી એને જગતની વસ્તુઓ દેખાય નહીં, વ્યક્તિઓ દેખાય નહીં, પછી તો એને બધું પરમાત્મા તત્વ જ દેખાય, જેને જ્ઞાન થયું છે એની વાત છે. હા, અત્યારે તો આપણે ખાલી કોરું સમજીએ છીએ વાણી વડે, અનુભવમાં નથી આ બધું. પણ એ જ્યારે અનુભવમાં આવે ત્યારે એના માટે અજ્ઞાન રહેતું નથી, અને તે વખતે એને કોઈની જોડે ભેદ ના હોય, કારણ કે એ પોતે બ્રહ્મ તત્વ થઈ ગયો છે. એક મિનિટ હા, કેમ છો? બરાબર સેટ થઈ ગયા? ક્યારે આયા? રવિવાર સવારે. એટલે હજુ તો દશામાં આવી જાય છે, અને એને ખબર પડે છે કે આ બધું જ પરમાત્મા સ્વરૂપ જ છે, અને એ પોતે બધું જ પરમાત્મા સ્વરૂપ પોતાની જાતને પણ બ્રહ્મમય જાણે છે. જ્યારે ત્યારે એ એકલો જ છે, પરમાત્મા નથી ને એ પરમાત્મા સ્વરૂપ જ છે. નારાયણ પણ એ જ છે, નારાયણ કોઈ બીજા નથી તે સમયે. એટલે આવી રીતે જ્યારે એ એકલો હોય છે ત્યારે ભેદ ક્યાંથી? એમ અદ્વિતીય એટલે એક જ જણ છે, નિર્વિશેષ છે, બીજું કોઈ છે જ નહીં, પરમ તત્વ છે પરમાત્માની અંદર. ભેદ ક્યાંથી આવ્યો? એમ વાત કરે છે. તો આ 403 માટે વાંચો તમે. प्रकाश में जैसे अंधकार लीन हो जाता है, वैसे ही जिसमें ब्रह्म का कारण अज्ञान लीन हो जाता है, उस अद्वितीय और निर्विशेष आत्मा परमात्मा में भला भेद कहां से आया? संसार को परमात्मा से भिन्न समझने का कारण अज्ञान मात्र है, जो ज्ञान प्राप्ति पर उसी प्रकार लीन हो जाता है जैसे सूर्य के उदय होने पर अंधकार। इसलिए ज्ञान के प्रकाश के अभाव में ही यह जगत ब्रह्म से भिन्न ज्ञात होता है, जबकि वास्तव में दोनों में कोई भेद नहीं है. सीताराम. સીતારામ. આગળ આ છેલ્લો શ્લોક જોઈ લઈએ. એકાત્મકે પરે તત્વે ભેદ વાર્તા કથમ ભવેત, સુષુપ્તૌ સુખમાત્રાયામ भेद केनावलोकित। तो एकात्म अद्वितीय परम तत्व में भला भेद की बात ही क्या हो सकती है? केवल सुख स्वरूपा सुषुप्ति में किसने विभिन्नता देखी है? કહે છે કે તમે સુઈ ગયા હો છો જ્યારે, એક પણ સ્વપ્ન તમારું છે નહીં તમારી જોડે. હલો, જ્યારે તમે સુષુપ્તિ અવસ્થામાં છો ને, ગાઢ નિદ્રામાં જેને કહે છે, ત્યારે તમારા માટે બીજું કોઈ છે ખરું? નો. ત્યારે તમારે કોઈની જોડે ભેદ ખરો? વિભિન્નતા ખરી? કશી નહીં.
એ રીતે જ્યારે એકાત્મક એકાત્મક એટલે કે પરમાત્મા અને આત્મા આ બંને એક જ તત્વ છે હમ, અને એ બંને એકબીજાની અંદર લીન થઈ જાય છે હમ, અને બંને એક જ થઈ જાય છે જ્યારે આત્મા પરમાત્માની અંદર લીન થઈ જાય છે ત્યારે અદ્વિતીય પરમ તત્વમાં કોઈ ભેદ ખરો ના. કે હું અંશ અને એ અંશી હમ, કે પછી હું નર ને નારાયણ એવો કોઈ ભેદ ખરો નથી ભેદ નથી જરાય ભેદ નથી તો જેવી રીતે સુખ સ્વરૂપા સુષુપ્તિ અવસ્થાની અંદર કોઈએ વિભિન્નતા જોઈ નથી એમ જ્યારે આત્મા પરમાત્માની અંદર મળી જાય છે હમ, એકત્વની અંદર આવી જાય છે અદ્વિતીય પરમ તત્વની અંદર મળી લીન થઈ જાય છે ત્યારે કોઈ ભેદ હોતો નથી હમ, ત્યારે કોઈ વિભિન્નતા નથી કે આ અંશ છે ને આ અંશી છે આ આત્મા હમ, છે ને આ પરમાત્મા છે એવો કોઈ ભેદ નથી હમ. હોતો એમ વાત કરે છે હવે તમે વાંચો 404 एकात्मक अद्वितीय परम तत्व में भला भेद की बात ही क्या हो सकती है। केवल सुख स्वरूपा सुषुप्ति में किसने विभिन्नता देखी है। जिस प्रकार सुषुप्ति अवस्था में समस्त भेद समाप्त होकर जीव को सुख का अनुभव होता है, उसी प्रकार उस परम तत्व ब्रह्म में सभी भेद समाप्त होकर एक ही तत्व शेष रह जाता है, दूसरा એટલે कुछ भी नहीं। या હા हम्म, પછી તો અંશી નહીં ને અંશ પણ નહીં हम्म, આત્મા અને પરમાત્માનું જ્યારે મિલન થઈ જાય છે हम्म, આત્મા પરમાત્માની અંદર લીન થઈ જાય છે જે સમયે તે हम्म, સમયે ભેદ કઈ હોતો નથી એમ વાત કરે છે અહીંયા આગળ તો हम्म, અહીંયા આગળ બંધ રાખીએ 404 9 વાગવા हम्म, આવ્યા છે हम्म, હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે